નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. આજે પીએમ મોદી યુએઈના પ્રથમ હિન્દુ મંદિરનું કરશે લોકાર્પણ. મંદિરના ઉદ્ઘાટન પહેલા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ. રાજ્યસભાની ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી લડશે ચૂંટણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ. કહ્યું, દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. ખેડૂતોની દિલ્હી કૂચનો આજે બીજો દિવસ. ખેડૂતો ફરી હરિયાણામાં ઘૂસવાનો કરશે પ્રયાસ. સમગ્ર દેશમાં વસંત પંચમીના પાવન પર્વની ઉજવણી. અયોધ્યાના સરયુ ઘાટ પર શ્રદ્ધાળુઓએ લગાવી શ્રદ્ધાની ડૂબકી. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે બીજેપીની વધુ એક ઉમેદવારોની યાદી બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે તેના 5 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે બુધવારે કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને અનુક્રમે ઓડિશા અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે અન્ય 3માં કેન્દ્રીય મંત્રીઓ ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જર મધ્યપ્રદેશમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે. વર્ષ 2019નો આજે દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જ પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં આપણા 40 વીર જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મહત્વનું છે કે આજે એટલે કે 14 ફેબ્રુઆરી અને બુધવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને 5 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું, હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. બુધવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને 5 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં બાપ્સ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની 2 દિવસીય મુલાકાતે છે. બુધવારે તેમની મુલાકાતના બીજા દિવસે પીએમ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મંદિરનું ઉદ્ઘાટન કરશે. બાપ્સ મંદિર દુબઈ અબુધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહબા નજીક અબુ મુરેખામાં બનેલ છે. કુલ 27 એકરમાં ફેલાયેલા આ મંદિરનું કામ 2019માં શરૂ થયું હતું. મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી હતી. દુબઈમાં વધુ 3 હિન્દુ મંદિરો છે. બાપ્સ મંદિર ખાડી વિસ્તારમાં આવેલું સૌથી મોટું મંદિર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. સીએમ યોગી આદિત્યનાથે વારાણસીમાં ડોક્ટર સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને કાશી રોપવેનું નિરીક્ષણ કર્યું. ડોક્ટર સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમને સિગરા સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 થી 25 ફેબ્રુઆરીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લઈ શકે છે. મુખ્યમંત્રી યોગીએ 475 કરોડના ખર્ચે 30 એકરમાં બનેલા અમૂલ પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેઓ સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રતિનિધિઓ અને ધારાસભ્યોને પણ મળ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને પીએમ મોદીની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. ખેડૂતોની દિલ્હી ચલો કૂચને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે ઉત્તર પ્રદેશ સાથેની દિલ્હીની ગાઝીપુર સરહદે સુરક્ષા કડક કરવામાં આવી હતી.
ગાઝીપુર, સિંધુ અને ટીકરી સરહદો પર મલ્ટીલેયર બેરિકેડ્સ, કોન્ક્રીટ બ્લોક્સ, લોખંડની ખીલીઓ અને કન્ટેનરની દિવાલો બનાવવામાં આવી છે. સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને એન્ટ્રી રાઇટ ગિયર સાથે તૈનાત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણી જગ્યાએ મેટલ અને કોન્ક્રીટ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ખેડૂત આંદોલનને પગલે હરિયાણા સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ 2 દિવસ લંબાવ્યો છે. સરકારે એક આદેશમાં કહ્યું છે કે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે. પંજાબ સરકારે શંભુ અને ખનોરી સરહદો પર પોલીસ સાથેની અથડામણ બાદ કેટલાય ખેડૂતોને ઈજાઓ થવાના કારણે હરિયાણા સરહદે આવેલી હોસ્પિટલમાં એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારે હરિયાણા બોર્ડર પર એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કર્યો છે. આ ઉપરાંત તબીબો અને અન્ય કર્મચારીઓને ફરજ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હરિયાણાના હિસાર જિલ્લાના કેટલાક ખેડૂતો બહાદુરગઢ બાયપાસ ટીકરી બોર્ડર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બેનર લગાવી વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખેડૂતોની દિલ્હી માર્ચના પ્રથમ દિવસે મંગળવારે ભારે હોબાળો થયો હતો. પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પાર કરવા માટે ખેડૂતોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને કેટલાકની અટકાયત પણ કરી હતી. दिल्ली जो संयुक्त किसान मोर्चे ने जो आवाज दी थी उसके मुताबिक मैं सबसे पहले टिकरी बॉर्डर पे आया हूँ और जो हमारी मांगे हैं जो जायज हैं वो हमें चाहिए. हम किसान हैं, मजबूर हैं, मजबूरी में दिल्ली आए हैं. સમગ્ર દેશમાં વસંત પંચમીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે અયોધ્યાના સરયુ ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને પ્રાર્થના કરી હતી. માઘ શુક્લ પક્ષની પંચમીના રોજ દેશભરમાં પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. સરયુ ઘાટ પર સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓએ સારી વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી. ઘાટો પર ભારે ભીડ એકઠી થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અહીં પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. आज ये बसंत पंचमी जो लग गया है, सब स्नान कर रहे हैं. सरजू तट पर आप देख रहे हैं, ये फागुन मास का जोग बसंत पंचमी से शुरू हो जाता है. आज होलिका की पूजा लकड़ी धर के जहाँ होलिका जलाई जाएगी वहाँ सब शुभ मुहूर्त करेंगे. होलिका का बसंत चल रहा है. ये बसंत पंचमी का स्नान प्रयागराज का है. प्रयागराज में बहुत भीड़ चल रही है. वहाँ जो पब्लिक नहीं जा पाई है, जो जमन आ रही है. शुभ दिन है और हम लोग यहाँ स्नान करने के लिए जो है बहुत दूर दूर से आए हुए हैं और यहाँ की व्यवस्था जो है देखकर हम लोगों को बहुत अच्छा लग रहा है. सभी चीज का सुविधा है. या मतलब जो है कोई भी मतलब जो है पुरुष हो या औरत हो, उनका भी व्यवस्था जो है नहान में जो है बहुत अच्छा तरह से जो है यहाँ दिया गया है. गुजरात से आए हैं भैया, हम सरजू स्नान करने आए हैं, अयोध्या धाम का दर्शन करने आए हैं और बसंत पंचमी में हमको बहुत अच्छी सुविधा है. यहाँ पे बहुत अच्छा लगा, हमको दर्शन करके बहुत आनंद आया. मतलब सरस्वती माँ विद्या देने वाली है, विद्या तो बच्चे को विद्या देती है और सुख शांति समृद्धि देती है. सब बड़े बड़े लोग, बड़े बड़े श्रद्धालु लोग दूर दूर से आते हैं, गंगा स्नान करते बाबा विश्वनाथ का दर्शन तो कर रहे हैं. पर इस बार आज क्या है, सरस्वती पूजा है. छोटे से लेके बुजुर्गों से लेके सरस्वती का ज्ञान प्राप्त करने के लिए सरस्वती माता से वंदन करते हैं. सरस्वती माता मुझे सद्बुद्धि दे, ज्ञान की प्राप्ति कराए और बढ़िया हमको तरक्की दे. વસંત પંચમીનો પાવન પર્વ 14 ફેબ્રુઆરી બુધવારે છે. આ દિવસે સરસ્વતી પૂજાનું વિશેષ મહત્વ જોવા મળે છે. ત્યારે ઝારખંડના રાંચીમાં સરસ્વતી પૂજાની ખાસ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વર્ષે મૂર્તિઓના માંગમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ઘણા મૂર્તિ નિર્માતાઓએ તેમની રચનાઓમાં અયોધ્યાના રામ મંદિરની થીમ પણ સામેલ કરી છે. इसको लेके काम तो प्रभावित हुआ, ठंडा के चलते काम करने में थोड़ा सा दिक्कत हुआ है. जो डिमांड है वो बड़ा हुआ है, लेकिन
क्या बोले, ठंडा का चलते थोड़ा सा सर हम लोग के यहाँ पर 250 से 300 प्रतिमा बनती है, तो 250 से 300 प्रतिमा दोनों तरह का होता है। जैसे मेन होता है, मैक्सिमम लोकल होता है, और कुछ होता है जो मुझे बाहर से मंगवाना पड़ता है। जैसे गंगा मिट्टी वो कलकत्ता से आती है, कपड़ा सूरत कलकत्ता दोनों तरफ से आता है, फिर गहना उना वो भी बाहर से आता है। ये सब मिला जुला के વેલેન્ટાઇન ડે પર ભગવાન રામની મૂર્તિઓની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। વેલેન્ટાઇન ડે પર વારાણસીમાં ભગવાન રામની મૂર્તિઓ અને રામ મંદિરની પ્રતિકૃતિની માંગમાં વધારો થયો છે। દુકાનદારોનો દાવો છે કે આ વર્ષે શોપિંગ પેટર્નમાં ફેરફાર આવ્યો છે, કારણ કે લોકો ધાર્મિક વસ્તુઓની વધુ ખરીદી કરી રહ્યા છે। इस बार बहुत सारे लोग ये देखते हैं कि भाई चलो आज हमारे राम भगवान की मूर्ति, उनका अयोध्या मंदिर की मूर्ति, वैसा करके ये लोग उस तरह का चीज़ें देना चाह रहे हैं ताकि एक स्मरण में रहे उनको, उनको जिनको वो चाहते हैं कि भाई इस तरह की चीज़ इस वर्ष घटित हुई और जस्ट आज 15 दिन पहले घटना हुई, तो और आज वैलेंटाइंस डे है, तो लोगों को लगता है कि जो आसपास में एक अच्छी चीज़ हुई हो तो उससे उनको लिंक करते हैं उस दिवस के साथ, तो लोग इस तरह की चीज़ गिफ्ट कर रहे हैं। इस बार हम ये जो वैलेंटाइन डे पे है कि खास करके लोगों के अंदर डिमांड अलग है कि जो अयोध्या का राम मंदिर बना हुआ है और काशी विश्वनाथ जी का मंदिर बना हुआ है, इस बार गिफ्ट के रूप में लोग ये मंदिरें लोगों के घर में गिफ्ट दे रहे हैं। पहले होता कि फूल देते रहे और कुछ सामान कोई गिफ्ट पर देते रहे। इस बार के वैलेंटाइंस वीक में ये विशेषता है कि इस बार हमारे यहाँ राम आए हैं और इस वीक काफ़ी लोग उनकी प्रतिमा खरीद रहे हैं, सब कुछ हो रहा है। तो हमारे माता पिता की भी 25वीं सालगिरह इस साल और कल ही के दिन है, तो इतने अच्छे अवसर पे हम उनको ये राम जी की प्रतिमा हम गिफ्ट कर रहे हैं। और वैलेंटाइंस वीक भी है और ये भी अवसर है, तो इससे अच्छी हमें लगता नहीं और कुछ चीज़ें हो पाएंगी उनको देने के लिए। પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ પર લોકો પોતપોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપીને પોતાના પ્રેમને પ્રદર્શિત કરતા હોય છે। ત્યારે આ વર્ષે વેલેન્ટાઇન ભગવાન શ્રી રામ છવાઈ જશે। આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો ભગવાન શ્રી રામની મૂર્તિ કે પ્રતિમાની ભેટ પર પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે। વેલેન્ટાઇન દિવસને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। પશ્ચિમી સંસ્કૃતિના આ તહેવાર પર લોકો ગુલાબ, ટેડી બિયર, ગ્રીટિંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડે છે। પરંતુ આ વર્ષે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશ રામમય બની ગયો છે અને આ વખતે વેલેન્ટાઇન દિવસ પર લોકો પોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપવાને બદલે ભગવાન રામની મૂર્તિ અને ફોટો ફ્રેમ પર પોતાની પહેલી પસંદગી ઉતારી રહ્યા છે। ગિફ્ટ આર્ટિકલના વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો અન્ય વસ્તુની ખરીદી કરવાને બદલે ભગવાન શ્રી રામનો ફોટો ફ્રેમ અને તેમની મૂર્તિની વધારે ખરીદી કરી રહ્યા છે। હવે જોઈ રહ્યા છો હાલ ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ દિવસો જે ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડે છે, જેમાં હવે 14 તારીખે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે। એ પ્રમાણે દરેક પ્રેમી પંખીડાઓ કે કપલ જે ભાઈ બહેન ગમે તે એકબીજાને ગિફ્ટો આપતા હોય છે। પણ આ દિવસોમાં અત્યારે કે ધારો કે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જેમ કે ઉજવવામાં આવી એ પ્રમાણે એની ગિફ્ટો પણ આપવામાં આવી રહી છે, જેમ કે ફોટો ફ્રેમ છે રામ ભગવાનની મૂર્તિ છે। એ રીતે ભારતીય સંસ્કૃતિને પણ આવરી લેવામાં આવી રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે। વેલેન્ટાઇન દિવસ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે। જે રીતે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું હતું, તેમ વેલેન્ટાઇન દિવસની પણ ઉજવણી વધવા માંડી હતી। પરંતુ અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ દેશમાં એકવાર ફરી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકો પશ્ચિમી તહેવારોને પણ ભારતીય અંદાજથી ઉજવવા માંડ્યા છે। કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકુર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા। હૃદય કહેવાતું દિલ્હી વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। આ દિવસ માટે ફૂલ, ગિફ્ટ અને કાફેમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। 7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન વીક શરૂ થતાની સાથે જ ફૂલોની દુકાનોમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। વેલેન્ટાઇન ડે પર કપલ દરરોજ એકબીજાને ગિફ્ટ આપે છે, તેથી તેના પર ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે। દુકાનોને ટેડી બેર, ફૂલો અને ચોકલેટ જેવી ભેટોથી શણગારવામાં આવી છે।
આ ઉપરાંત વર્તમાન સમય અનુસાર દુકાનો પર ઘણી બધી ભેટો પણ ઉપલબ્ધ છે. દરેક વ્યક્તિ પોતાના વેલેન્ટાઇન માટે મનપસંદ ભેટ શોધવામાં વ્યસ્ત છે. કેફેમાં કેક અને પેસ્ટ્રી પણ વિશેષ ડિસ્કાઉન્ટ છે, કારણ કે યુગલો વેલેન્ટાઇન ડે પર આ ખાવાનું પસંદ કરે છે. વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. वैलेंटाइन डे पे फ्लावर की सेल नेचुरली इंक्रीज़ होती है, काफ़ी इंक्रीज़ होती है. अप्रॉक्सीमेटली 50% इंक्रीज़ है. 50% इंक्रीज़ है. कस्टमर वॉल्यूम में भी 50% इंक्रीज़ है. We are buying some flowers if they have and some paper for cards. Okay, so you're buying it for your friends? Yes. Okay, that's really nice. And my teacher. Actually, it's kind of special day when you're in relationship and you're committed with someone. But apart from that, it's just a cliche normal day for us single people. I mean, celebrate yourself whichever way you want to do. Stay at home, celebrate the evening, whatever way is comfortable to you, just do it that way. When the Valentine's Day is nearby, so यार थोड़ा सा excitement रहता है कि यार what is going on, थोड़ा सा क्या चल रहा है. Like daily I pass through Amity, Noida office. So ना क्या होता है कि वहाँ पे तो ऐसा लगता है पूरा गार्डन आ गया, उठ के रोजेस सब एक दूसरे के रोजेस लेके आ रहे हैं भाग के. तो लगता है यार हाँ बढ़िया है यार, बढ़िया चल रहा है. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય વેટલેન્ડ સેમિનારનું આયોજનનું સમાપન કરવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સમાપન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પૂર નિયંત્રણ, મીઠા પાણીમાં અને કિનારે વસતા જીવો તેમજ માનવ વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પાટણમાં શિશુ મંદિર ખાતે શિશુ વાટિકા વિભાગના દાતા સ્વલક્ષ્મીબેન માણેકલાલ અતિયોના છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા સંસ્થાના વિકાસ માટે ₹11 લાખનું દાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધન કરતા મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં કેળવણીનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપણી જૂની પ્રણાલિકા ફરીથી બાળકોમાં સ્થાપિત થાય તે માટે વિદ્યા ભારતી અને શિશુ મંદિરને શુભકામનાઓ પાઠવી હતી. સુરેન્દ્રનગરના થાનમાં ખંડણીખોરોનો આતંક સામે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિરામિક ઉદ્યોગના વેપારીને છરી બતાવી ઉદ્યોગપતિ પાસેથી સિરામિક કારખાનું ચાલુ રાખવા માટે રોજના 20,000ની ખંડણી માંગના ખંડણીખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખંડણી માંગનાર કનુ કરપડા અને અન્ય અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. સીસીટીવી ફૂટેજના આધારે ખંડણી માંગવી અને જાહેરમાં શસ્ત્રોનો ઉપયોગ કરવા સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાના અરસા દરમિયાન થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલા હમદમ સિરામિક કારખાના પાસે બે ઈસમો પૈકી એક આરોપી કનુભાઈ કરપડા અને તેઓની સાથે એક અજાણ્યો ઈસમ બંને એક ગાડી લઈને 4 વ્હીલ ગાડી લઈને આવેલા હતા અને તેઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે અલ્તાફભાઈ અકબરભાઈ વડાવરિયા તેઓના હમદમ સિરામિકના કારખાનાના ગેટ પાસે ગાડી અથડાવીને તેઓને નુકસાન કરેલું હોય ત્યારબાદ પોતાના હાથમાં છરી ધારણ કરીને આ ફરિયાદીના ચોકીદારને કહેવા लागेला કે તારા શેઠને કહેજે કે તારે કારખાનું ચલાવવું હોય તો દર મહિને 20,000 રૂપિયા ખંડણી પેટે આપવા પડશે, નહીંતર હું જાનથી મારી નાખીશ. આ બાબતની ધમકી આપતા અને તેઓની સાથે અજાણ્યો ઈસમ પણ હોય ત્યારબાદ તેઓ ત્યાંથી પલાયન થઈ ગયેલો હોય, જેથી આ બાબતે તાત્કાલિક થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 385, 504, 506 અને 114 મુજબનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડી પાડવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અગરિયાઓને ભારે નુકસાની વેઠવી પડી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારના છે, જ્યાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. હાલમાં આ સમયમાં અગરિયાઓ મીઠું પકવવાનું કામ કરી રહ્યા છે. જો કે અચાનક અહીં જ નર્મદાનું પાણી ફરી વળતા આ અગરિયાઓની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી છેલ્લા 10 વર્ષથી આ પાણી 18મી વખત રણમાં આવવાથી
આ વખતે દર વર્ષે પાણી આવે છે, પણ આ વર્ષે પાણી વધારે આવવાથી ઠેઠ ખારોગોડાથી લઈ અને એજા સુધી આ નર્મદાનું વધારાનું પાણી પહોંચ્યું. આ પાણી પહોંચવાથી અગરિયાએ પકવેલું મીઠું જે છે તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. એક અગરિયાને આશરે $1 થી $1.5 લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે. અમારી સરકારને એવી માંગ છે કે રણમાં આવતું નર્મદાનું પાણી, વધારાનું જે પાણી રહ્યું તાત્કાલિક ધોરણે બંધ કરાવે. અમે અહીંયા વર્ષોથી પાટા પકાવી છે કુડાના રણમાં, તો નર્મદા કેનાલનું પાણી વર્ષો આવે છે, બરાબર. તો પાણી બંધ કરાવી અમે સરકારને વિનંતી કરી છે, આ પાણી બંધ કરાવો, પાણી બંધ કરાવો. અમારે ઘણું બધું નુકસાન આવે છે, બરાબર. પાણી બંધ ન કરાવો તો પછી અમને કંઈક વળતર આપો. નર્મદાનું હજારો ક્યુસેક પાણી રણમાં વેડફવાના લીધે 400થી વધુ અગરિયાઓના હજારો ટન મીઠા પર પણ પાણી ફરી વળ્યું છે, જેના કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ નર્મદાના પાણીએ અમને હાવ બરબાદ કરી નાખ્યા છે. અને અહીંયા અમે સવારના 4 થી 5 જણા ગારાથી પીંડા નાખી છીએ ને આમ ઊભું રાખી છીએ પાણી, છતાંય ઊભું રહેતું નથી. તો સરકારને અમારે રજૂઆત છે કે વહેલી તકે આ પાણી બંધ કરાવો અને અગિયારિયાને આ મોઢે આવેલો કોરિયો અમારો છીનવાઈ ગયો છે, તો એનું યોગ્ય અમને વળતર આપો. રણકાંઠામાં નર્મદાનું પાણી ફરી વળવાનો કિસ્સો આ વર્ષે પ્રથમવાર બન્યો તેવું પણ નથી. આ અગાઉ પણ દર વર્ષે આ પ્રકારે પાણી ફરી વળવાની બાબતને લઈને તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અગરિયાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નુકસાની અંગેની જાણ કરી હતી. છતાં રણકાંઠામાં નર્મદાના પાણી વેડફાટ થવાનો પ્રશ્ન યથાવત રહ્યો છે અને હાલ સમગ્ર રણકાંઠો દરિયામાં પરિવર્તિત થતા તમામ અગરિયાઓને લાખોના નુકસાની અંગે સરકાર પાસે વળતરની માંગ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રાજ્યનું કચ્છ જિલ્લાના માધાપર ગામનું એક પરિવાર અનોખી કામગીરી કરી રહ્યું છે. આ પરિવાર જિલ્લાના મંદિરમાં છેલ્લા 10 વર્ષથી ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે. આવો મુલાકાત કરીએ આ ગામની. ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપુર ગામના એક મંદિરમાં એક પરિવાર છેલ્લા 10 વર્ષથી ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે. यहाँ जो मजदूर वर्ग है, इसके बच्चों को जो अपनी फीस नहीं दे पा रहे हैं, जो अपने पैसे नहीं दे के नहीं जा पा रहे हैं ट्यूशन, उसे हम यहाँ ट्यूशन करवाते हैं. और तो और पिछले 10 साल में कितने बच्चे जैसे कॉलेज होके पास हुए हैं, वो अभी जॉब पर भी जा रहे हैं. ભીમજીભાઈ લાડકે આ પહેલની શરૂઆત કરી હતી. તેઓ કહે છે કે ટ્યુશન સેન્ટર થકી ઘણા બાળકોને મદદ મળી છે, જેના ભાગરૂપે ભૂતકાળના ઘણા વિદ્યાર્થીઓ નોકરીઓ મેળવી શક્યા છે. यहाँ से 25-30 बच्चे तो कम से कम गए आगे यहाँ से पढ़ के, और जब मेरे को सामने आते हैं तो ऐसा बोल रहा है कि हमारा बापूजी आ रहे हैं, गांधी बापू जितना ये लोग सम्मान दे रहे हैं मेरे को. वही बोल रहे हैं कि बापा है, भीम बापा है, भीम बापा. ऐसे पकड़ के कभी कभी मेरे को आंखों में आंसू भी आ जाते हैं. देखो मेरी करनी कितनी अच्छी है कि बच्चों आज मेरे से इतना मान दे रहे हैं. फायदा हुआ सर हमको. क्या फायदा? इसलिए हम 10वीं पास करके अभी जॉब पे चढ़ गए ना, यहाँ पे नहीं आता तो अभी वो भी नहीं मिलता ना हमको. इसीलिए आपके समाज की परिस्थिति कैसी है? बहुत नबड़ी है सर. લગભગ 25 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરેલા ટ્યુશન સેન્ટરમાં હવે 80થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેઓ દરરોજ અહીં અભ્યાસ કરવા માટે આવે છે. લાડક પરિવાર ગરીબ બાળકોને મદદ કરવાના પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેથી બાળકો આત્મનિર્ભર બની શકે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.